નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પડારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। એક તો નહિવત વરસાદની સમસ્યા, જ્યારે બીજી બાજુ ખોટા ચેકિંગની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ વીજ કંપનીની ઓફિસે અધિકારીને આપ્યું આવેદનપત્ર। કચ્છમાં વરસાદ ખેંચાતા ખેડૂત પુત્રોની ચિંતા બમણી બની છે। ત્યારે બોરમાંથી ખેતરમાં પાણી પૂરું પાડી અને પાક બચાવવાની મથામણમાં હોય છે। એક બાજુ વાવણી બાદ વરસાદ ન આવતા પાક બચાવવાની ચિંતા, જ્યારે બીજી બાજુ પીજીવીસીએલ દ્વારા કરાતા ખોટા ચેકિંગની ચિંતા। વીજ કાપની સમસ્યા તો તેમના માટે કાયમની બની ગઈ છે, જ્યારે ખોટી રીતે લો વોલ્ટેજમાં કરાતા વીજ ચેકિંગને કારણે માત્ર 2 કલાકના વીજ સપ્લાયમાં કાર્ય કરવું કઠિન થઈ જાય છે। આ હેરાનગતિ બંધ કરાય અને તેમને ન્યાય મળે તે માટે એક આવેદનપત્ર ભુજની પીજીવીસીએલ કચેરીએ અધિકારીને અપાયું હતું। આજે મેન મુદ્દો અમારો જે ખેતીવાડી ફીડરો છે એની અંદર ખોટી રીતે જે ચેકિંગ કરવામાં આવે છે, ચેકિંગની આપણે ના ન કહી શકીએ, પણ જે એને ગુણવત્તાયુક્ત પાવર આપવાનો હોય, વાયર બદલાવાના હોય, ટ્રાન્સફોર્મર બદલાવાના હોય, એ ટાઈમ ઉપર કાંઈ કામગીરી ન થતા એની સામે અમારો ચેકિંગ સામે વાંધો છે। પછી કચ્છની અંદર વરસાદ નહિવત તેવો છે, એટલે ખેતી પાક બચાવવા માટે અમે 2 કલાકની માંગણી કરી છે। 2 કલાકની સામે જો અત્યારે ચેકિંગ હોય તો ખેડૂતોમાં ફફડાટ ફેલાય છે। અને બીજું કે જે આ લોકો ચેકિંગ દરમિયાન ખોટી જે પદ્ધતિથી ચેક કરે છે, જ્યાં વોલ્ટેજ હોય નહીં ત્યાં સ્વાભાવિક છે કે આપણી ગાડી જો પંચર હોય અને આપણે ગાડી ચલાવી તો ગાડી ગરમ થઈ જાય, એમ લો વોલ્ટેજ હોય તો એ દરમિયાન ખેડૂતોની મોટરું પણ બળે છે અને ખેડૂતોને પૂરા વોલ્ટેજને કારણે ચેકિંગની અંદર પણ એનો સમાવેશ થઈ જાય, કારણ કે ચેકિંગ કરતી સમયે પૂરતા વોલ્ટેજ હોય, 415 વોલ્ટેજ હોય તો ક્યારેય આ ચોરી આવે નહીં, કારણ કે વોલ્ટેજ એટલા માટે ઘટે છે કે આજ વર્ષો જૂના વાયર નથી બદલ્યા, ખેડૂતોએ લોડ વધારાની માંગણી કરી છે અને ટ્રાન્સફોર્મર નથી આપ્યા। તમામ મુદ્દા લઈને આજે તો અમારો માત્ર ને માત્ર એક ફોન દ્વારા કાર્યક્રમ થયો છે, જે આવેદનપત્રનો જ કાર્યક્રમ છે। જો મુદ્દા નહીં ઉકેલાય તો આવતા સમયની અંદર વિવિધ જાતના કાર્યક્રમો અમારા સંગઠનની સિસ્ટમથી જેટલા કાર્યક્રમો આપવાની ફરજ પડશે। જો આમાં કાંઈ સુધારો નહીં આવે તો કચ્છની અંદર તમામ ખેડૂતો આંદોલનમાં ઉતારવામાં આવશે। કચ્છ જિલ્લાની અંદર અત્યારે ખેતીવાડીના ટોટલ 37,018 કનેક્શન છે અને 9,35,000 હોર્સ પાવર અત્યારે છે। એ મુજબ અત્યારે પર ડે ખેતીવાડીનો વપરાશ છે એ 5.6 MES જેવો થાય છે, જ્યારે છેલ્લા 6 દિવસથી એ 7.01 MES થઈ ગયેલ છે, જે અતિ 2 MES એટલે કે 20 લાખ યુનિટ પર ડેના વધારાના યુનિટ જાય છે, જે થિયોરેટિકલ હોવા જોઈએ એના કરતાં 8 કલાક પાવર મુજબ। પરંતુ આ અતિશય વપરાશ વધવાને કારણે જે હયાત કનેક્શન છે, એટલે કે અમારા જે માનવંતા ખેડૂત ગ્રાહકો છે એમને પૂરતો વીજ પુરવઠો મળે અને ગેરકાયદેસર કનેક્શન હોય અને લોડ વધારો કોઈ વાપરતા હોય તો એ લોડ વધારો દૂર કરવા માટેનું આ ચેકિંગ ચાલુ કરવામાં આવેલ છે કોર્પોરેટ ઓફિસ દ્વારા। અને એ કોર્પોરેટ ઓફિસ દ્વારા આ ચેકિંગને અનુસંધાને આજે કિસાન સંઘના મિત્રો જે રજૂઆત કરવા આવેલ છે, આવેદનપત્ર આપેલ છે, એ શાંતિપૂર્ણ આવેદનપત્ર આપેલ છે અને એ માટે એમના જે પ્રશ્ન છે એ માટે અમે પીજીવીસીએલ ત્વરિત ધોરણે પગલાં લઈ અને એ મુશ્કેલી દૂર કરવાની કોશિશ કરશું। પરંતુ હારોહાર એ પણ કહું છું કે અમારા જે લોકોની રજૂઆત છે જર્જરિત વાયર, એમનું પણ સર્વે થઈ ગયેલ છે, પરંતુ 5.6 MESની સામે 7 MES એટલે કે 20 લાખ યુનિટ વધારે જાય, પણ છતાં પણ સિસ્ટમ અત્યારે ચાલુ છે અને 8 કલાક પાવર પૂરતો મળી રહે છે, એટલે સિસ્ટમ અત્યારે કોઈ પણ સિસ્ટમની નબળાઈ છે નહીં અને એમના પ્રશ્ન સોલ્વ કરવા માટેની પણ કોશિશ કરશું। પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક। માત્ર ₹2500ના માસિક 40 હપ્તા તથા 5000ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર, સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ, દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો।
અભિકા અભી દસ્તાવેજ એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ રૂપિયા 20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી, મોબાઈલ નંબર 9979072865, આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715, ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045, ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે ભુજ કચ્છ, લેન્ડલાઇન નંબર 02832 644004. આવતીકાલથી ગણેશજીના ગુણગાન ગવાશે. તેમને ભાવતા લાડુના ભોગ ધરાવાશે. લાડુમાં વિવિધતા માટે યોજાઈ નાગર મહિલા મંડળ દ્વારા લાડુ સ્પર્ધા. ગણેશ મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચોતરફ જોવા મળી રહી છે. ત્યારે ગનુ દાદાને રીઝવવા વિવિધ જાતના પકવાનો પણ તેમને પ્રસાદ સ્વરૂપે ચડાવવામાં આવશે. સૌ જાણે છે તેમ ગણેશજીને લાડુ અતિ પ્રિય છે. લાડુને જોઈ તેઓ ખુશખુશાલ થઈ જતા હોય છે. તેમની મનોરમ્ય મૂર્તિમાં પણ એક હાથમાં લાડુ રાખવામાં આવે છે. મોદકથી માની જતા આ ગજાનનને રીઝવવા વિવિધ પ્રકારના મોદક બજારમાં પણ ઉપલબ્ધ છે. પરંતુ પોતાના હાથે બનાવેલ પ્રસાદીનો વિશેષ મહિમા છે. આ લાડુમાં વિવિધતા મળે તે માટે નાગર મહિલા મંડળ દ્વારા તમામ મંડળો તથા બહેનો માટે ઓપન લાડુ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બહેનોએ વિવિધ જાતના જેવા કે માવા, ઘઉંના, 3 દાળના, ચોખાના મોદક બનાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો મૂળ હેતુ વિવિધતા જ છે. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. મારું નામ હેમાવી ભટ્ટ. આજે અમે ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુની સ્પર્ધા રાખી છે. અમે વિસનગરા નાગર મહિલા મંડળની બહેનો છીએ. અમે દરેક પ્રસંગને અનુરૂપ બધી સ્પર્ધાઓ યોજીએ છીએ, પણ આજે અમે સમસ્ત જ્ઞાતિની બહેનો માટે લાડુ સ્પર્ધા યોજી છે. કારણ દરેક બહેનોમાં કાંઈ ને કાંઈ હુન્નર તો હોય જ છે, પણ એ કેવી રીતે બતાવી શકે એના માટે અમે દરેક જ્ઞાતિની બહેનો માટે આજે લાડુ સ્પર્ધા રાખી છે, જેથી બધી બહેનો એમ કે પોતાની હુન્નર છે કે પોતાનામાં શું આવડત છે પોતે બતાવી શકે બારે. ના બધી બહેનો ભુજની છે, પણ દરેક જ્ઞાતિની છે. જૈન છે, ઠક્કર છે, બધી જ્ઞાતિની બહેનો છે. હેતુમાં ગણેશ ચતુર્થી છે એટલે બધા ગણપતિને લાડુ તો ધરાવે જ, એટલે એમ કે ગણપતિ દાદાને રોજ એકના એક લાડુ ધરાવીએ તો એમ કે ન ભાવે, તો દરેક બહેનો અલગ અલગ પોતાના ઘરે ગણપતિને પણ અલગ અલગ લાડુ ધરાવી શકે એટલા માટે અમે લાડુ સ્પર્ધા રાખી છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી. મોમેન્ટો, એવોર્ડ, શિલ્ડ. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. રાંધણ ગેસના ગ્રાહકોને એક મોટી રાહત આપતો નિર્ણય કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. ગત 1.5 મહિનામાં માત્ર એક જ સબસિડીયુક્ત સિલિન્ડર આપવાની મર્યાદાને હટાવી લેવામાં આવ્યો છે, જેથી હવે ગ્રાહકો ગમે ત્યારે પોતાના ક્વોટાના 12 જેટલા ગેસના બાટલા મેળવી શકશે તેમજ ઉપયોગ કરી શકશે. અત્યાર સુધી એવો નિયમ હતો કે દર મહિને ઘર દીઠ એક જ ગેસનો બોટલ મળતો હતો, પરંતુ હવે 1 મહિનામાં ગમે તેટલા બોટલ મેળવી શકશે, જેથી ગ્રાહકો માટે ખુશીના સમાચાર છે. અરે આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે. બેની જોડી કેવી સરસ લાગે છે ને. આવો. આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા હા એ હવે પૂરા થવા આવ્યા છે. બરાબર. તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ. સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કઢાવો, પછી આપણે સગુણનું મુહૂર્ત કઢાવશું. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું.
1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે. ઘરનું ઘર બની જાય સાહેબ. કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે તો, અને એ મકાનની કિંમત પણ વધે છે. સમજો. મધ્યમ વર્ગના પરિવારની કાનૂની લડતમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અકસ્માતના વળતરના કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો હુકમ રદ કરી ભુજ કોર્ટનો હુકમ પુનઃ સ્થાપિત કર્યો છે અને વળતર 1,85,000 વધારી કરી આપ્યો છે. વર્ષ 1991માં અરજણ કરશન જરૂનું ભીમાસર પાસે ટ્રક સાથે અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને માતા પિતાએ ભુજની ટ્રિબ્યુનલમાં 4 લાખની વળતર મળવાનો દાવો કર્યો હતો અને ટ્રિબ્યુનલે હવે મૃતકની ઉંમર અને આવકને ધ્યાનમાં લઈ 2,18,000 રૂપિયા 12% વ્યાજ સાથે મંજૂર કર્યા હતા. પરંતુ ટ્રકની વીમા કંપનીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને હાઈકોર્ટે વળતરની રકમમાં 27,000નો ઘટાડો કર્યો હતો. પરંતુ ત્યારબાદ કચ્છના ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને અપીલ કરી હતી કે હાઈકોર્ટે કેસને સમજવામાં ભૂલ કરી છે અને સુપ્રીમ કોર્ટે આ હાઈકોર્ટનો ચુકાદો રદ કરી ટ્રિબ્યુનલનો ચુકાદો માન્ય રાખ્યો અને 1,85,000ની વળતરનો વધારો કરી આપ્યો છે. એક અરજણભાઈ નામના યુવાનનું મૃત્યુ થયું. એમના માતા પિતા વગેરે વળતરનો દાવો કર્યો. ભુજની ટ્રિબ્યુનલે 4 લાખ રૂપિયા, 4 લાખની જગ્યાએ 2,18,000 મંજૂર કર્યા, 12% લેખે વ્યાજ મંજૂર કર્યું. ક્લેમેન્ટ્સે કોઈ અપીલ કરી નથી રકમ વધારવા માટે હાઈકોર્ટમાં, પણ વીમા કંપની અપીલ કરી ચુકાદો રદ કરવા અથવા રકમ ઘટાડવા. એમાં હાઈકોર્ટના સિંગલ જજ માન્ય શ્રી ઝવેરી સાહેબ એમણે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંકી અને એમ ઠરાવ્યું કે ભાઈ આ કેસમાં ગુજરનારના લગ્ન નહોતા થયા, માટે ગુજરનારની નહીં ને એમના માતુશ્રીની ઉંમર લક્ષમાં રાખી અને વળતર નક્કી થઈ શકે એમ કહીને એમણે 27,000 રૂપિયા ઓછા કર્યા. એટલે મેં મારા વકીલોને સલાહ આપી કે ભાઈ આ ચુકાદો ખોટો છે અને જો સુપ્રીમ કોર્ટમાં આપણી અપીલ દાખલ થશે તો જીતવાના સંજોગો છે. એટલે અપીલ કરી, સુપ્રીમ કોર્ટે અમારી અપીલ મંજૂર કરી, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો, ટ્રિબ્યુનલનો હુકમ પુનઃસ્થાપિત કર્યો અને વધારામાં 1,85,000 સુપ્રીમ કોર્ટે બીજા અપાવ્યા. સુપ્રીમ કોર્ટમાં સફળ થવા માટે કયા મુદ્દા લક્ષમાં રાખવા જોઈએ? પહેલી વાત કે દરેક અપીલમાં સિનોપ્સિસ કહેવાય છે, સિનોપ્સિસ એની શરૂઆતમાં. તો સિનોપ્સિસમાં આપણા કેસના મહત્વના મુદ્દા બંને એટલા ઓછા શબ્દોમાં અને બંને એટલી અસરકારક ભાષામાં મૂકવા, આ પેલો નિયમ. ના, આ કેસમાં વીમા કંપની હાજર થયેલ એમના લેડી લોયર મારફતે, અને જેને આપણે પગ ઠોકીને કહીને એ રીતે એમને લડત લીધી કે હાઈકોર્ટમાં તો વીમા કંપનીના વકીલે એક જ ચુકાદો રજૂ કર્યો હતો, પણ સુપ્રીમ કોર્ટમાં એ લેડી લોયરે બીજા 7 ચુકાદા રજૂ કર્યા કે સાહેબ આ ચુકાદા નજરે કાં તો ટ્રિબ્યુનલનો ચુકાદો રદ થવો જોઈએ અથવા કમસે કમ હાઈકોર્ટનો ચુકાદો કાયમ રહેવો જોઈએ. હું આપને કહું કે અરજદારો તરફ સહાનુભૂતિ બતાવીને કોઈ પણ કેસમાં સુપ્રીમ કોર્ટે વધારે રકમ આપી હોય એવું નથી બન્યું. એટલું ખરું કે વ્યાજબી રકમ આપી હોય અથવા વ્યાજબી કરતાં થોડી ઘણી ઓછી પણ આપી હોય અથવા એમ કહે છે વ્યાજબી આપી હોય, પણ સહાનુભૂતિને કારણે કોઈ પણ કેસમાં વધારે રકમ આપી હોય એવું મારા જોવામાં નથી આવ્યું. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો,
હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. સ્થળ જ્યુબિલી ગ્રાઉન્ડ, ભુજ. સંપર્ક 9328040046. શાંત સભાઓ માટે જાણીતા એવા જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ પોતાની ચેમ્બરમાં એક કર્મચારીને તમાચો માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને આજે ત્રીજા વર્ગના કર્મચારીઓએ ડીડીઓ તથા પ્રમુખ સાથે ચર્ચા કરી હતી અને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. બનાવ કંઈક એવો હતો કે જિલ્લા પંચાયતના પ્રમુખે ત્રીજા વર્ગના કર્મચારીને પોતાની ચેમ્બરમાં બોલાવીને જૂના એક કેસમાં ચર્ચા બાદ તેમણે અસંતોષ જણાતા મહેસૂલી વિભાગમાં ફરજ બજાવતા CB શાહને તમાચો માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. છેલ્લા 3 દિવસથી કચેરીમાં ફેલાયેલી ચર્ચા બાદ આજે કર્મચારી સંગઠનના આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ ત્રિકમભાઈ છાંગા સામે પોતાની રજૂઆત કરી હતી અને ત્યારબાદ એક કુટુંબનો નાનો બનાવ સમજી પતાવટ કરી દેવામાં આવી છે તેવું બાંધકામ સમિતિના ચેરમેન JP ગોરે જણાવ્યું હતું. પરંતુ આવા બનાવો જિલ્લા પંચાયત માટે લાંછનરૂપ છે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એપ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. નવરાત્રી નજીકમાં છે ત્યારે નલિયાથી માતાના મઢના રસ્તામાં મસમોટા ખાડાની સમસ્યા 20 વર્ષથી યથાવત છે. ક્યારે મળશે તેનો ઉકેલ? નલિયાથી માતાના મઢ જવા માટેનો રસ્તો જંગડાયાથી ભાદરા સુધી મોટા ખાડાથી ઘેરાયેલો છે. આમ તો 20 વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રોડનો ઉપયોગ પણ વધારે થાય છે ત્યારે સ્થાનિકોએ આ ખાડાની સમસ્યા લઈ ગ્રામ પંચાયત પાસે ધા નાખી તો કોઈ આ સમસ્યા લેવા તૈયાર નથી. દયા પરથી નલિયા અને નલિયાથી નખત્રાણા આમ સ્થાનિકો સાથે ચલક ચલાણું રમત રમાય છે. તમામ નેતાઓ તથા દરેક પક્ષના રાજકારણીઓ પણ આ રસ્તાથી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરે છે. આ રસ્તા પર અવન જવન દુષ્કર બની છે, જેને કારણે વેપારીઓ અને ખેડૂતોને મોટું નુકસાન થાય છે. તો આ સમસ્યાનો ઉકેલ થાય અને આ રસ્તાનું સમારકામ તાત્કાલિક શરૂ કરાય એવી લોકમાંગ ઉઠી છે. આવતીકાલથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે. કલેક્ટરે 8 દિવસ અગાઉ જ એક જાહેરનામું જાહેર કરી દીધું છે કે નદી અને તળાવમાં મૂર્તિ વિસર્જન કરનારા વ્યક્તિ સામે કાનૂની ગુનો નોંધાશે. તે સંદર્ભે આજે કલેક્ટરે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે એટલે લોકો ભુજના હમીરસર તળાવમાં ગણેશની મૂર્તિનું વિસર્જન ન કરે તે માટે RTO રિલોકેશન સાઇટ પર એક નાનકડું તળાવ બનાવવામાં આવી રહ્યું છે. આ તળાવ નજીક ભુજ નગરપાલિકાનો નર્મદાનો પાણીનો સંપ આવેલો છે એટલે આ તળાવમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે. તેમજ લોકોને અપીલ કરવામાં આવી છે કે તમામ ભુજવાસીઓ RTO ફાયર બ્રિગેડ પાસે બનાવેલા તળાવમાં જ મૂર્તિનું વિસર્જન કરે. તેમજ મોટી મૂર્તિઓ હોય તો તેવા લોકો માટે હમીરસર તળાવમાં 2 જેટલા ટ્રેક્ટર મૂકવામાં આવશે, જેમાં લોકો મૂર્તિઓ મૂકી દે. ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ તળાવમાં વિસર્જન કરવામાં આવશે. આ તળાવને બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આગામી 3 દિવસમાં આ તળાવની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આગામી ગણેશ વિસર્જન વખતે મૂર્તિઓનો ધાર્મિકતાથી નિકાલ થાય, વિસર્જન થાય અને પર્યાવરણનું જતન થાય એવા હેતુથી માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અને નગરપાલિકાના પ્રમુખ તથા પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને એન્કરવાલા સર્કલની બાજુમાં ફાયર બ્રિગેડનું જે અમારું સ્ટેન્ડ છે તે અને વાગડ 2 24ની વચ્ચે
નગરપાલિકાનો સંપ છે, જે ભુજિયા સંપ તરીકે ઓળખાય છે. ત્યાં એક પાણીનું કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવેલું છે, જેની લંબાઈ પહોળાઈ 80 ફૂટ બાય 20 ફૂટ છે, 3 ફૂટ ઊંડાઈ છે. આ તળાવની અંદર નગરજનો પોતાની મૂર્તિનું વિસર્જન કરી પોતાની ધાર્મિક લાગણી સાથે જોડાયેલી આપણી પર્યાવરણની લાગણીને પણ માન આપે અને પર્યાવરણને નુકસાન થતું અટકાવે એવી હાર્દિક અપીલ કરવામાં આવે છે. આ ઉપરાંત હમીરસર તળાવ તથા છતરડી તળાવમાં પણ નગરપાલિકાના ટ્રેક્ટર તથા માણસો રાખવામાં આવશે. જે લોકો હમીરસર તળાવ અને છતરડી તળાવમાં વિસર્જન કરવામાં ઈચ્છે છે એ લોકો પોતાની મૂર્તિ ત્યાં નગરપાલિકાના સ્ટાફને આપી દે. નગરપાલિકાના સ્ટાફ દ્વારા મૂર્તિઓને સંપૂર્ણ ધાર્મિક વિધિથી અને સંપૂર્ણ સન્માન સાથે નગરપાલિકા દ્વારા જે કૃત્રિમ સરોવર બનાવવામાં આવેલું છે તેમાં વિસર્જિત કરવામાં આવશે. આમ કરવાથી આપણે આપણી ધાર્મિકતા તો નિભાવી શકીશું, આ ઉપરાંત આપણે પર્યાવરણને પણ બચાવી શકીશું, પર્યાવરણને પ્રદૂષિત થતા બચાવી શકીશું. નગરપાલિકા દ્વારા જે તળાવ તૈયાર કરવામાં આવેલું છે તેમાં નર્મદાનું પાણી અને નગરપાલિકા દ્વારા જે વિતરિત કરવામાં આવે છે બોરનું પાણી ઉપયોગ કરવામાં આવશે. એટલે પાણીમાં પણ નર્મદાનું પાણી હોવાથી પવિત્રતા જળ આવે છે અને નર્મદાના પાણીમાં આપણે વિસર્જિત કરીશું. લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ 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 કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર. 50% ડિસ્કાઉન્ટ, તો જલ્દી કરો, રહી ન જતા. તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં. ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્નસરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879929224. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માધાપર પાસે એસટી અને બાઇક વચ્ચે અકસ્માતમાં પુત્રની નજર સામે માતાનું થયું મૃત્યુ. અંજારના ગુણવંતનગરમાં રહેતી માનબાઈ બીજલ કોલી ઉંમર વર્ષ 50 નામની મહિલા તેના પુત્ર કિશન ઉંમર વર્ષ 25 સાથે નારણ પર પોતાની માતાની ખબર કાઢવા બાઇક પર જતા હતા. ત્યારે માધાપર નજીક પેટ્રોલ પંપ સામેના રોડ પર પહોંચતા પાછળથી આવતી મોમાયમોરા ભુજ આવતી એસટી બસે ટક્કર મારી રોડ પર ફંગોળી દીધા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલકને ઓછી વત્તી ઈજાઓ થઈ હતી, જ્યારે પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ભુજની જીકે જનરલમાં ખસેડાયા હતા, પરંતુ મહિલાને સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ પામ્યા હતા. આમ પોતાની નજર સમક્ષ મૃત્યુ પામેલી માતાને જોતા પુત્ર પર આભ તૂટી પડ્યું હતું અને પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. अंजार आती थे डनहार पर मुझे नानी के बोले लगे थे ये गाड़ी और ओवरटेक करे खूणे में खड़ी हो साहब ढसड़े भी हो सके सीधे सीधो नहरे तो ऐसा खड़ी हुई ने सीधे सीधी एसटी वालों मुझे माँ के लगो मोके क्या ऐसा क्या नहीं तो मुझे माँ के लगो है. ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર, જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવંત પટેલ 8866644054.
ઈમેલ savanpatel6868@gmail.com. ભુજના નવા એરપોર્ટ પાસેથી નાની યુટિલિટીમાં ક્રૂરતાપૂર્વક ભરાયેલા 5 જેટલા ગૌવંશને ગૌરક્ષા દળના યુવકોએ બચાવી લીધા છે. ડ્રાઈવર પાસેથી આધાર પુરાવા ન મળતા ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. ગૌરક્ષા દળના યુવાનોને મળેલી બાતમી મુજબ ભુજથી નાગોર તરફ લઈ જવામાં આવી રહ્યા છે તેવી બાતમી મળી હતી અને ત્યારબાદ ગૌરક્ષાના દળના યુવાનોએ નાગોર ફાટક પાસેથી ગાડીનો પીછો કર્યો હતો અને એરપોર્ટ પાસે આ ગાડીને રોકીને તપાસ કરાઈ ત્યારે નાની યુટિલિટી ગાડીમાં 5 જેટલા ગૌવંશ પુરાયેલા જણાયા હતા. ત્યારબાદ પોલીસને બોલાવી તપાસ આદરવામાં આવી છે. ડ્રાઈવર પાસે આધાર પુરાવા ન મળતા ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ આદરી છે. આજે ભુજના નવા એરપોર્ટની સામે નાગોર રોડ ઉપરથી એક નાનકડી યુટિલિટીમાંથી 5 ખૂબ જ ક્રૂરતાપૂર્વક ઉપર એવી રીતે ભરેલા 5 ગૌવંશને છોકરાઓએ પકડ્યા છે. ગૌરક્ષા દળના સભ્યોએ પકડ્યા અને અમે સૌ પ્રથમ કોઈ પણ કાર્ય ત્યાં કંઈ પણ કર્યા વગર પહેલાં પોલીસ પાસે લઈ આવ્યા છીએ અને પોલીસ આગળની કાર્યવાહી કરે. એમાં 2 બળદ નીચે 3 એ 2 મોટા અને એક નાનકડું વાછરડું નીચે અને એના ઉપર 2 મોટા આંખલા ઉભેલા એક નાનકડી યુટિલિટીમાં કોઈ પણ જાતના સવલત અનાજ પાણી વગર ચારા પાણી વગર 5 ખૂબ ક્રૂરતાપૂર્વક નાની યુટિલિટીમાં 5 મોટા આંખલા એ લઈ આવતા પકડાયા છે. પ્રદ્યુમનસિંહ જાડેજા. આ ગાય અમે નાગોર ફાટકથી એ લોકોનો પીછો કરેલો, ત્યાંથી ભાઈએ ગાડી ભગાવેલી તો ઘણી વાર એને કવર કરેલું તો ગાડી ઊભી ન રાખે ને બીકના આધારે કે એના પાસે કોઈ આધાર પુરાવા ન હોવાના કારણે તો છેવટે એને ગાડી અમે એરપોર્ટ કને ત્યાં કને ઓવરટેક કરી 2-3 ગાડીઓ હતી તો પછી તેને પકડેલા અમે. તેને પકડીને પૂછા કરેલા અમે કે ભાઈ તારા કને આ બધી ગાયો વાછડાને તું લઈ જશ, એના આધાર પુરાવા છે? એ ભાઈ ના કરેલ કે મારા કને કાંઈ છે નહીં, હું ગાયો બધે સુમરાસરથી ભરીને આવેલ છું, ત્યાં સુધી ભીમાસરથી ભરીને આવેલ છું, ત્યાંથી એક સરપંચે ગાયો ભરી આપી છે ને એના કને કોઈ જાતના આધાર પુરાવા ન હોવાના કારણે અમે ગાડી અને ગાયોને લઈને પોલીસના કબજામાં અમે આપેલ છે. તેને એ રતિયા બાજુ લઈ જવાના કહેતા હતા. હા, અને હજી આગળ એવું કહે છે કે 5 ગાડી હજી એને જાણ કરેલી કે આગળ મારી આગળ એક ગાડી નીકળેલી એનામાં 5 થી 6 ગાયો ભરેલી છે. એ કે પોતે જે ગાડીના ડ્રાઈવર છે એને જાણ કરેલી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.